એક સમયે એક નાના ગામમાં નેકીરામ નામનો એક વાણંદ રહેતો હતો. બાજુમાં દયાનંદ નામનો એક પૂજારી રહેતો હતો. એમના ઘરો એકબીજાની દિવાલો અડી અડીને હતી. આખા ગામમાં બીજો કોઈ વાણંદ કે બીજો કોઈ પૂજારી નહોતો. તેથી તેઓ બંને સારી રીતે જીવન જીવતા હતા. પરંતુ નેકીરામ સ્વભાવે સરળ, મહેનતુ અને પ્રામાણિક હતો. પરંતુ દયાનંદ અત્યંત ઘમંડી, સ્વાર્થી અને ઈર્ષ્યાળુ હતો. તેને નેકીરામનું સાદું જીવન અને લોકોમાં તેનો વધતો આદર ગમતો ન હતો. દયાનંદ હંમેશા એક યા બીજા બહાના પર નેકીરામને અપમાનિત કરવાનો પ્રયાસ કરતો હતો. તે ગુપ્ત રીતે ઈચ્છતો હતો કે નેકીરામ ગામ છોડી દે, જેનાથી આખું ગામ તેના પર નિર્ભર રહે. તેની પત્ની પણ એવું વિચારતી હતી અને તેઓ ઘણીવાર સાથે બેસીને નેકીરામ વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. એક દિવસ કમનસીબે નેકીરામના વૃદ્ધ પિતા ગંભીર રીતે બીમાર પડી ગયા. નેકીરામ અને તેની પત્ની તેની ખંતપૂર્વક સંભાળ રાખી, પરંતુ થોડા દિવસોમાં તે મૃત્યુ પામ્યા, જેનાથી ઘર પર અંધકાર છવાઈ ગયો. નેકીરામ અને તેની પત્ની બેભાન થઈ ગયા. તેમના રડવાનો અવાજ નજીકમાં રહેતા દયાનંદના ઘર સુધી પહોંચ્યો. જ્યારે દયાનંદે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર સંતોષની લાગણી છવાઈ ગઈ. તેમણે તેમની પત્નીને કહ્યું, આ સારી વાત છે. તે વૃદ્ધ માણસ હંમેશા ખાંસી ખાતો હતો, એટલે કે ઉધરસ ખાતો હતો. તે અમારી ઊંઘમાં ખલેલ પહોંચાડતો હતો. હવે ઓછામાં ઓછું અમને થોડી શાંતિ મળશે. તેમની પત્નીએ સંમતિમાં માથું હલાવ્યું. પરંતુ થોડી વાર પછી તેણીએ કહ્યું, પણ આ લોકો ખૂબ રડી રહ્યા છે. મારા કાન દુખે છે. દયાનંદે કહ્યું, હમણાં તેમને રડવા દો. જ્યારે તેઓ અંતિમ સંસ્કારની ચિંતા કરશે ત્યારે તેઓ પોતે મારી પાસે આવશે. મારા સિવાય આખા ગામમાં બીજો કોઈ પૂજારી નથી. પછી હું એનો એવો બદલો લઈશ કે તેઓ એને જીવનભર યાદ રાખશે. દરમિયાન નેકીરામ તેમના પિતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા માટે ખૂબ ચિંતિત હતો. અંતે દયાનંદ પાસે જવાની ફરજ પડી. તેમણે નમ્રતાથી તેમના ઘર પાસે જઈને કહ્યું, પંડિતજી, કૃપા કરીને મારા પિતાના અંતિમ સંસ્કાર કરો. દયાનંદે શરૂઆતમાં ડોળ કર્યો, અરે ભાઈ, હું બીજા ગામમાં જઈ રહ્યો હતો. એક શ્રીમંત માણસે મને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ સાંભળીને નેકીરામ ગભરાઈ ગયો અને હાથ જોડીને કહ્યું, પંડિતજી, મારું સન્માન તમારા હાથમાં છે, મારું માન તમારા હાથમાં છે, અને જો અંતિમ સંસ્કાર નહીં કરો તો બીજું કોણ કરશે? તમે અંતિમ સંસ્કાર નહીં કરો તો બીજું કોણ કરશે? તમે જાણો છો કે આખા ગામમાં બીજા કોઈ પૂજારી નથી, બીજો કોઈ બ્રાહ્મણ નથી. જો મારા પિતાના અંતિમ સંસ્કાર નહીં થાય તો મારા પિતાના શરીરનું ભયંકર પરિણામ આવશે, પરંતુ આખું ગામ મારા પર થૂંકશે. દયાનંદ આ તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે કડક અવાજે કહ્યું, ઠીક છે, હું તમારું કામ કરીશ, પણ તમારે મને દક્ષિણા તરીકે 500 રૂપિયા આપવા પડશે. નેકીરામ પાસે એટલા પૈસા નહોતા, પરંતુ તેના પિતાના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. તેણે પૈસા એકઠા કરવા માટે એના બધા ઘરના વાસણો અને સામાન વેચી દીધો અને દયાનંદને આપી દીધા. દયાનંદે અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ નેકીરામ સંપૂર્ણપણે નિરાધાર થઈ ગયો. આ ઘટના પછી નેકીરામનું જીવન મુશ્કેલ બન્યું. તેનું કામ ધીમે ધીમે ઓછું થતું ગયું અને તે ખાવાનું પણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. બીજી બાજુ દયાનંદ અને તેની પત્ની તેની સ્થિતિથી નાખુશ હતા. તેઓ ઈચ્છતા હતા કે નેકીરામ ગામ છોડીને સંપૂર્ણપણે ચાલ્યો જાય. એક દિવસ દયાનંદની પત્નીએ કહ્યું, જ્યાં સુધી તે અહીં છે ત્યાં સુધી આપણે મોટું ઘર બનાવી શકતા નથી. કંઈક એવું કરો કે તે કાયમ માટે દૂર જાય. દયાનંદે થોડી વાર વિચાર્યું. પછી તેના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે ધીમેથી કહ્યું, આજે રાત્રે બધું થઈ જશે. તેણે રાત્રે નેકીરામના ઘરમાં આગ લગાડવા માટે કેટલાક બદમાશોને પૈસા આપ્યા અને તૈયાર કર્યા. અચાનક આગ લાગી અને ધુમાડો હવામાં છવાઈ ગયો. નેકીરામ અને તેની પત્ની ગભરાઈને ઊભા થયા અને ભાગી છૂટવામાં સફળ રહ્યા. થોડી વારમાં તેમનું આખું ઘર રાખ થઈ ગયું, બળીને. બેઘર અને લાચાર નેકીરામ બરબાદ થઈ ગયો. તેણે વિચાર્યું કે કદાચ દયાનંદ તેને મદદ કરશે, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે દરવાજા બહાર ઊભો રહ્યો અને દયાનંદ અને તેની પત્નીને નેકીરામના ઘરને કેવી રીતે આગ લગાવી દીધી અને એને 2 ઘર બનાવ્યો તેની ચર્ચા કરતા સાંભળ્યો. આ સાંભળીને નેકીરામને
સત્ય સમજાયું. હવે તેના હૃદયમાં બદલાની ભાવના જાગી. તે પોતાની બુદ્ધિથી દયાનંદને પાઠ ભણાવવા માટે મક્કમ હતો. તેણે કોઈક રીતે રાત બહાર વિતાવી અને સવારે તેણે તેની પત્નીને કહ્યું, હું બળી ગયેલી ઘરની રાખ શહેરમાં લઈ જઈશ અને તેને વેચવાનો પ્રયાસ કરીશ. કદાચ મને થોડા પૈસા મળશે. તે પડોશમાંથી કેટલાક વાસણો લાવ્યો, તેને રાખથી ભરી ગધેડા પર લાદી અને શહેર તરફ રવાના થયો. રસ્તામાં એક ગાઢ જંગલ હતું. જેમ જેમ તે જંગલમાં પહોંચ્યો તેને ડર લાગવા લાગ્યો, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને આગળ વધ્યો. અચાનક એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો. રોકો, એટલે રૂક જાઓ. નેકીરામ ગભરાઈ ગયો, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને ઉપર જોયું અને એક ભયાનક ભૂતને ઝાડ પર બેઠેલું જોયું. એ હતો પ્રીતનાથ, જંગલનું ભૂત. નેકીરામ સમજી ગયો કે જો તે ડરી જશે તો તે પોતાનો જીવ ગુમાવી શકે છે. તેથી હિંમત ભેગી કરી તેણે મોટેથી કહ્યું, મૂર્ખ ભૂત, હું તારાથી ડરતો નથી. મેં તારા જેવા ઘણા ભૂતડાને પકડ્યા છે. આ સાંભળીને પ્રીતનાથ ચોંકી ગયો. તેણે નેકીરામ તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં ડર હતો, પણ તેનાથી પણ વધુ આત્મવિશ્વાસ દેખાતો હતો. પ્રીતનાથને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી. ભય અને શંકા વચ્ચે એણે ભારે અવાજમાં પૂછ્યું, તું કોણ છે? અને તે કેવી રીતે કહ્યું કે તે ઘણા ભૂત પકડ્યા છે? નેકીરામે તરત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને તેણે કોઈ પણ ખચકાટ વિના કહ્યું, મારું નામ મારો કાંટો છે. હું ભૂતનો શિકારી છું, એટલે ભૂત શિકારી છું. મેં તારા જેવા ઘણા ભૂતોને પકડીને મારી ગુલામીમાં રાખ્યા છે. આ સાંભળીને પ્રીતનાથ ભયથી ભરાઈ ગયો, એટલે ભય પામ્યો. તેણે આટલો નિર્ભય માણસ પહેલાં ક્યારેય જોયો ન હતો. પોતાની વાત મજબૂત કરવા માટે નેકીરામે નજીકમાં રાખેલા ઘડાઓ તરફ ઇશારો કરી કહ્યું, આ ઘડાઓ જુઓ છો? મેં તેમાં 5-6 ભૂતોની રાખ ભરી દીધી છે અને મારા આ જાદુઈ ડબ્બામાં એક જીવતું ભૂત કેદ છે. આટલું કહીને તેણે પોતાના વાળંદનો ડબ્બો ખોલ્યો અને એમાં રાખેલો અરીસો બહાર કાઢ્યો. નેકીરામે અરીસો ભૂત તરફ રાખ્યો અને કહ્યું, જો તને વિશ્વાસ ન આવે તો તેમાં જુઓ. પ્રીતનાથે અરીસામાં જોયું તો તરત જ તેણે પોતાનું પ્રતિબિંબ દેખાયું, પરંતુ તે એટલો ગભરાઈ ગયો કે તેને લાગ્યું કે ખરેખર કોઈ ભૂત બોક્સમાં ફસાયેલું છે. હવે તેનો ડર વધી ગયો. પ્રીતનાથે તરત જ નેકીરામના પગ પર અડીને વિનંતી કરી, એટલે કે પગે પડીને વિનંતી કરી, મને માફ કરો. મને તમારા બોક્સમાં કેદ ન કરો. હું તમારા દરેક શબ્દનું પાલન કરીશ, તમારું કહ્યું કરીશ. નેકીરામે અંદરથી હસીને બહાર ગંભીર રહ્યો. તેણે એક ક્ષણ માટે વિચારવાનો ડોળ કર્યો અને પછી કહ્યું, ઠીક છે, હું તમને મુક્ત કરી શકું છું, પણ એક શરત પર. પ્રીતનાથે તરત જ પૂછ્યું, શરત શું છે તે કહો, હું બધું સ્વીકારીશ. નેકીરામે કહ્યું, આ બધા ઘડાઓમાં રાખને બદલે હમણાં જ સોનાના સિક્કામાં ફેરવી દે. આ સાંભળીને પ્રીતનાથ રાહતનો શ્વાસ લીધો. આ કાર્ય તેના માટે મુશ્કેલ નહોતું. તેણે તરત જ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને ઘડાઓ તરફ જોતાં જ એ ચમકતા સોનાના સિક્કાઓથી ભરાઈ ગયા. આ સાંભળીને નેકીરામ ખૂબ જ ખુશ થયો, પણ તેણે ગંભીર અભિવ્યક્તિ જાળવી રાખી. તેણે કહ્યું, ઠીક છે, તમે મારી શરત પૂરી કરી છે. હવે હું તમને મુક્ત કરી રહ્યો છું, પણ યાદ રાખો, જ્યારે પણ મને પૈસાની જરૂર પડશે ત્યારે તમે મને મદદ કરશો. પ્રીતનાથે માથું નમાયું અને કહ્યું, જેવી તમારી ઈચ્છા. કહો, હું હંમેશા તમારી સેવામાં હાજર રહીશ. આ પછી નેકીરામ ચાલ્યો ગયો. તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે વિચાર્યું કે હવે તે બીજા બધા દુઃખ દૂર થઈ જશે. તેને હવે ભૂખ કે જીવનની ચિંતા રહેશે નહીં. તેણે શાંતિથી ભગવાનનો આભાર માન્યો અને પોતાના ગામ તરફ પાછો ફર્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તેને આટલા બધા સોનાના સિક્કાઓ સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, તમે આટલા ઝડપથી પાછા આવી ગયા છો અને આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? નેકીરામ હસ્યો અને કહ્યું, ડરવાનું કાંઈ કારણ નથી. આ બધું ભગવાનની કૃપા અને મારી બુદ્ધિને કારણે છે. તેણે તેની પત્નીને આખી વાર્તા વિગતવાર કહી. તેણે ભૂતને કેવી રીતે ડરાવ્યું હતું અને તેને પાસે કઈ રીતે કામ કરાવ્યું હતું. આ સાંભળીને તેની પત્ની
પત્નીની આંખોમાં આનંદના આંસુઓથી ભરાઈ ગઈ. તેણે કહ્યું, ભગવાન ખરેખર અમારી પ્રાર્થના સાંભળે છે. હવે આપણને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં પડે. નેકીરામે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હા, આપનો સમય બદલાઈ ગયો છે. હું અહીં એક મોટું અને સુંદર ઘર બનાવીશ, જેથી બધાને ખબર પડે કે મહેનત અને બુદ્ધિ દ્વારા વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે. બીજા જ દિવસે નેકીરામે ગામ લોકો અને મજૂરોને થોડા સોનાના સિક્કા આપીને કામ પર લગાવી દીધા. ધીમે ધીમે ત્યાંના બળી ગયેલા ઘરના સ્થાને એક ભવ્ય અને આલીશાન ઘર બનવા લાગ્યું. આ વાત આખા ગામમાં ચર્ચામાં આવી ગઈ. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે ગઈકાલ સુધી ગરીબ રહેતો નેકીરામ અચાનક આટલો ધનવાન કેવી રીતે બની ગયો. જ્યારે આ સમાચાર દયાનંદને મળ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે તેની પત્ની સાથે બહાર આવ્યો અને એના ઘર તરફ જોયું. નેકીરામનો મહેલ તેની સામે બનતો જોઈ એના ચહેરા પર આશ્ચર્ય અને ઈર્ષ્યાનું મિશ્રણ દેખાઈ આવ્યું. તેની પત્ની પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, આ કેવી રીતે શક્ય છે? ગઈકાલે જેની પાસે પૂરતું ભોજન પણ નહોતું, તે આજે આટલો ધનવાન કેવી રીતે બની ગયો? દયાનંદને શંકા થઈ. તેણે વિચાર્યું કે કોઈ રહસ્ય હશે. કાં તો તેને ક્યાંક ખજાનો મળ્યો હશે અથવા તેને કોઈ યુક્તિ વાપરી હશે. એની જિજ્ઞાસા અને ઈર્ષ્યા વધતી ગઈ. એણે રહસ્ય શોધવાનો નિર્ણય કર્યો. થોડા દિવસોમાં નેકીરામનો ભવ્ય મહેલ તૈયાર થઈ ગયો. તેણે તેના નવા ઘરમાં પ્રવેશની ઉજવણી માટે આખા ગામ માટે એક મિજબાનીનું આયોજન કર્યું અને દયાનંદને ખાસ આમંત્રણ આપ્યું. દયાનંદ મિજબાનીમાં આવ્યો, પરંતુ તે આનંદ કરતાં ઈર્ષ્યાથી ભરાઈ ગયો. તે વારંવાર નેકીરામની સમૃદ્ધિ તરફ જોતો રહ્યો, આશ્ચર્ય પામતો હતો કે આ બધું કેવી રીતે થયું. બીજી બાજુ નેકીરામ હવે માત્ર શ્રીમંત જ નહોતો, પણ તેણે પોતાના ઘરના એક ભાગમાં એક ભવ્ય વાણંદની દુકાન પણ ખોલી હતી, જે ખૂબ સારી રીતે ચાલી રહી હતી. એનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. સમય પસાર થતો ગયો, પરંતુ દયાનંદની ઈર્ષ્યા ઓછી થવાને બદલે વધતી જતી હતી. દરરોજ તે નેકીરામના મહેલ અને એની વધતી જતી સમૃદ્ધિ તરફ જોતો હતો અને તે દુઃખી થતો હતો. તેના મનમાં એક જ વિચાર રહેતો હતો. તેને શોધવાનું હતું કે કોઈક રીતે નેકીરામ અચાનક આટલો શ્રીમંત કેવી રીતે બની ગયો. દરમિયાન એક દિવસ દયાનંદની માતાનું અચાનક અવસાન થયું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. દયાનંદ રડ્યો, પણ તેને બીજી ચિંતા પણ હતી. હવે તેને વાળ કાપવા માટે નેકીરામ પાસે જવું પડશે અને આ વિચાર એને પરેશાન કરતો હતો. તેની પત્નીએ સમજાવ્યું કે પહેલાં અંતિમ સંસ્કારનું આયોજન કરવું જરૂરી છે, નહીં તો લોકો વાતો કરશે, ગપશપ કરશે. દયાનંદે અલગ મનથી તૈયારીઓ શરૂ કરી. દરમિયાન જ્યારે નેકીરામને સમાચાર મળ્યા ત્યારે તેણે મનમાં વિચાર્યું, સમય આવી ગયો છે બદલો લેવાનો. દયાનંદને તેના કાર્યો બદલ ઇનામ આપવા માટે તેણે તેની દુકાનની બહાર એક બોર્ડ લગાવ્યું, જેમાં લખ્યું હતું, વાળ કાપવા માટે એક વાળના 4 પૈસાનો ખર્ચ થાય છે. જે કોઈ વાંચ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું, પરંતુ નેકીરામે એની યોજના ચાલુ રાખી. જ્યારે દયાનંદ વાળ કાપવા માટે નેકીરામની દુકાને પહોંચ્યો તો તેણે બોર્ડ જોયું. ત્યારે તે ચોંકી ગયો. તેણે અંદર જઈને પૂછ્યું, આ મજાક શું છે? નેકીરામ, વાળ માટે 4 પૈસા? એક વાળના 4 પૈસા? પણ તમે આખા વાળના 4 પૈસા લેતા હતા તે પહેલાં. નેકીરામે જવાબ આપ્યો, પંડિતજી, આ મજાક નથી. આજથી આ મારી કિંમત છે. જો તમારે વાળ કાપવા હોય તો કપાવો, તો કામ કરાવો, નહીં તો બીજે ક્યાંક જાઓ. દયાનંદ ગુસ્સાથી ભરાઈ ગયો અને પછી તેને સમાજનો ડર યાદ આવ્યો. જો તે તેની માતાના અંતિમ સંસ્કાર માટે વાળ ન કપાવે તો લોકો તેની નિંદા કરશે અને કદાચ તેને બહિષ્કાર પણ કરશે. તે લાચાર હતો. ભારે હૃદય સાથે તેણે કહ્યું, ઠીક છે, હું તમને જેટલા પૈસા આપી શકું એટલા આપીશ. નેકીરામે તરત જ કહ્યું, ના પંડિતજી, પહેલાં હું તમારા વાળ ગણીશ અને પછી તમે મને આટલા પૈસા આપજો. સાંભળીને દયાનંદનો ચહેરો ફિક્કો પડી ગયો, પણ
એની પાસે બીજો કોઈ વિકલ્પ તો હતો નહીં. બીજો વિકલ્પ નહોતો. નીકીરામે ધીમે ધીમે તેના માથા પરના વાળ ગણવાનું શરૂ કર્યું અને થોડી વાર પછી કહ્યું, તમારા માથા પર કુલ 6500 વાળ છે અને હવે તમારે 6500 આના ચૂકવવા પડશે. આ સાંભળી દયાનંદ ચોંકી ગયો. એની પાસે એટલા બધા પૈસા નહોતા, પરંતુ મજબૂરીથી તેણે પૈસા એકઠા કરવા માટે પોતાના ઘરના વાસણો અને કિંમતી વસ્તુઓ વેચી દીધી અને નેકીરામને આપી દીધી. નેકીરામે સરળતાથી તેના વાળ કાપી નાખ્યા અને બદલો લીધો. દયાનંદે વાળ કાપતા જ તેના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઊભો રહ્યો. તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું, નેકીરામ, મને એક વાત કહો, તમે અચાનક આટલા પૈસાદાર કેવી રીતે બની ગયા? નેકીરામ આઈસતો હતો. તેણે ઉદાસ ચહેરો બનાવીને કહ્યું, પંડિતજી, આ બધું ભૂતના કારણે થયું છે. દયાનંદ ચોંકી ગયો અને પૂછ્યું, તું કેવા પ્રકારના ભૂતની વાત કરે છે? પછી નેકીરામે એને આખી વાર્તા કહી. એનું ઘર કેવી રીતે બળી ગયું, તે રાખને જંગલમાં કેવી રીતે લઈ ગયો અને ત્યાં તેને એક ભૂત કેવી રીતે મળ્યું જેણે એની બધી રાખને સોનામાં ફેરવી દીધી. તેણે ઉમેર્યું કે ભૂત ખૂબ જ શક્તિશાળી છે અને તેને તેની કિંમતો ઘટાડવા સામે ચેતવણી આપી હતી. આવું ના કર, નહીંતર તે બધી સંપત્તિને ફરીથી રાખમાં ફેરવી દેશે. આ સાંભળીને દયાનંદનો લોભ જાગ્યો. તેને હવે ખાતરી થઈ ગઈ કે નેકીરામની સંપત્તિનું રહસ્ય આ જ છે. તેણે વિચાર્યું, જો હું પણ આવું કરીશ તો હું પણ એના કરતાં ધનવાન બની શકીશ. તેની એકમાત્ર ઈચ્છા સંપત્તિ હતી. ઘરે પહોંચતાની સાથે જ તેણે તેની પત્નીને કહ્યું. આથી ઉત્સાહિત થયેલી તેની પત્નીએ કહ્યું, તો શેની રાહ જોઈ રહ્યા છો? ચાલો આપણું ઘર બાળી નાખીએ અને રાખને જંગલમાં લઈ જઈએ. તે ભૂત આપણને પણ ધનવાન બનાવશે. દયાનંદની યોજના તેને ગમતી. બહુ વિચાર્યા વિના તેણે તે જ રાત્રે તેના ઘરને આગ લગાવી દીધી. થોડી વારમાં તેનું ઘર રાખમાં ફેરવાઈ ગયું, બળીને રાખ થઈ ગયું. બીજા દિવસે એણે એની પત્નીને રાખને ઘણા વાસણોમાં ભેગા કરી અને ગધેડા પર લાદી. દયાનંદ જંગલ તરફ જવા નીકળ્યો. તે ખૂબ ખુશ થયો અને વિચાર્યું, હવે હું જલ્દી ધનવાન બનીશ. જેમ જેમ તેઓ જંગલની નજીક પહોંચ્યા ત્યારે દયાનંદ થોડો ડરી ગયો, પરંતુ લોભ એના ડર પર કાબૂ મેળવી ગયો. તે જ્યાં હતો ત્યાં પહોંચી ગયો. નેકીરામે એને જે ભૂતનો સામનો કર્યો હતો એના વિશે કહ્યું હતું. તેણે આસપાસ જોયું, શાંતિથી પ્રાર્થના કરી કે ભૂત શક્ય તેટલું જલ્દી દેખાય. એને ખબર નહોતી કે આ વખતે પરિસ્થિતિ પહેલાં કરતાં કંઈક જુદી જશે. પરિસ્થિતિ પહેલાં જેવી નહીં હોય. જંગલના તે નિર્જન સ્થળે ઊભો રહીને દયાનંદ સતત આજુબાજુ જોતો રહ્યો. તેના મનમાં ભય અને લોભ છવાઈ ગયો. તે તેના વિશે વિચારી રહ્યો હતો. અત્યારે અચાનક તેને કેટલાક વિચિત્ર અવાજો સંભળાયા. આ અવાજો એક આત્માના નહીં પણ અનેક આત્માઓના હતા. એક ભૂતના નહીં પણ અનેક ભૂતના હતા. હકીકતમાં નજીકના ઝાડ પર આત્માઓનો મેળાવડો ચાલી રહ્યો હતો. ભૂતોનો મેળાવડો ચાલી રહ્યો હતો, જેમાં તેમનો નેતા એટલે કે સરદાર હાજર હતો. તેઓ બધા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક આત્મા એટલે કે ભૂતે દયાનંદને દૂર ઊભેલો જોયો. આત્માએ તરત જ એના સરદારને, નેતાને જાણ કરી, સાહેબ, તે માણસ મારો કાંટો આવી ગયો છે. આ સાંભળી બધા આત્માઓ ચોંકી ગયા, કારણ કે તેઓ નેકીરામને મારો કાંટો તરીકે જાણતા હતા અને તેનાથી ખૂબ ડરતા હતા. નેતાએ એટલે કે સરદારે ગભરાઈને કહ્યું, બધા સાવધાન રહેજો, તે ખૂબ જ ખતરનાક છે. દરમિયાન દયાનંદ શબ્દ ગુમાવી બેઠો એટલે કંઈ બોલી શક્યો નહીં. તેણે ઉપર જોયું તો એક ઝાડ પર અનેક ભયાનક આત્માઓ જોયા. તે ગભરાઈ ગયો અને જોરથી ચીસ પાડી. હવે બંને બાજુ ભયનું વાતાવરણ છવાઈ ગયું. દયાનંદ ભૂતોથી ડરતો હતો અને ભૂત એને નેકીરામ સમજીને એનાથી ડરતા હતા. અચાનક ભૂતોએ બૂમો પાડવા માંડ્યું અને તેને પકડો, દોડો, એને મારી નાખો, તે અહીં છે. આ સાંભળીને દયાનંદ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે ભૂત તેને મારવા દોડી રહ્યા છે. બીજો વિચાર કર્યા વિના એ પોતાનો જીવ બચાવવા દોડ્યો. તેનો પીછો કરી રહેલા ભૂત પણ દોડવા લાગ્યા, પરંતુ એમનો હેતુ તેને પકડીને શાંત કરવાનો હતો, કારણ કે તેઓ તેને પોતાનો માલિક માનતા હતા. દયાનંદ શક્ય એટલી ઝડપથી દોડ્યો. તેના હૃદયમાં ડર હતો કે જો તે રોકાશે
તો ભૂત તેને મારી નાખશે. બીજી બાજુ ભૂતોએ બૂમ પાડતા રહ્યા, રૂકો, તારે ગમે એટલા પૈસા લેવા હોય તે લઈ લે. પરંતુ દયાનંદને લાગ્યું કે આ બધું એક યુક્તિ છે, કાવતરું છે. તેને લાગ્યું કે તેને પકડવા માટે લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તે વધુ ઝડપથી દોડ્યો. ટૂંક સમયમાં તે જંગલમાંથી બહાર આવ્યો અને પાછળ જોયા વિના સીધો તેના ગામ તરફ દોડ્યો. તેનો પીછો કરી રહેલા ભૂત થોડા અંતર સુધી આવ્યા, પરંતુ જ્યારે તેઓએ જોયું કે તે કોઈ પણ સંજોગોમાં રોકાઈ રહ્યો નથી, ઊભો રહેતો નથી, ત્યારે તેઓ પાછા વળી ગયા અને ભાગી ગયા. તેથી તેઓ પાછા ફર્યા. ગામમાં પહોંચ્યા પછી દયાનંદ હાંફતો હાંફતો ઘરે પાછો ફર્યો અને તેની પત્નીને ઘટના કહી. તે ભયથી ધ્રુજતો હતો. તેણે કહ્યું, આપણે ખૂબ મોટી ભૂલ કરી છે. તે ભૂત ખૂબ ખતરનાક છે. આપણે આ ગામ તાત્કાલિક છોડી દેવું જોઈએ, નહીંતર તેઓ આપણને છોડશે નહીં. તેની પત્ની પણ ગભરાઈ ગઈ અને કહ્યું, હા, હવે અહીં રહેવું યોગ્ય નથી. બંનેએ તરત જ ગામ છોડવાનું નક્કી કર્યું. તેઓ ઝડપથી તેની પાસે જે કંઈ નાની મોટી વસ્તુ હતી એ લઈને ભાગી ગયા. તેઓ પાછળ ફરીને પણ જોયું નહીં, પાછું વળીને ક્યારેય જોયું નહીં. આ દરમિયાન નેકીરામ અને તેની પત્નીને ખબર પડી કે દયાનંદ ભાગી ગયો છે. ત્યારે તેઓ જાણતા હતા કે તેમનો પ્લાન સફળ થયો છે. નેકીરામ હસીને બોલ્યો, જુઓ, દુષ્ટતાનો અંત હંમેશા ખરાબ રીતે થાય છે. તેની પત્નીએ સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું, તે સાચું છે. જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે તેમાં પડે છે. હવે ગામમાં શાંતિ પાછી આવી ગઈ. નેકીરામ એના નવા મહેલમાં ખુશીથી રહેતો હતો. એનો ધંધો ખીલ્યો અને લોકો એની પ્રમાણિકતા અને શાણપણની પ્રશંસા કરવા લાગ્યા. તેણે ક્યારેય કોઈનું ખોટું કર્યું નહીં અને પોતાનું જીવન સરળ અને ખુશ રાખ્યું. આમ દયાનંદની ઈર્ષ્યા, લોભને કારણે બધું ગુમાવ્યું. નેકીરામની શાણપણ, ધીરજ અને નમ્રતાએ એને માન અને ખુશી બંને આપ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે ઈર્ષ્યા અને લોભ વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે શાણપણ, ધીરજ અને ભલાઈ હંમેશા સફળતા તરફ દોરી જાય છે. આમ અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જય માતાજી મિત્રો.